મોર્નિંગ થઈ ગયું હતું ને ગટ્ટુ જાગી ગઈ હતી ને એની ફ્રેન્ડે એને બિસ્કિટ આપ્યા તો એણે બિસ્કિટ ખાઈ લીધા ને પછી બસમાં પડ્યું હતું પંચર તો બસ ગઢડા આવીને ઊભી રહી ગઈ હતી. મેં કીધું હવે ક્યારે પોગાડશે બસ, કાંઈ નક્કી નહીં. અને મને લાગી ગઈ હતી ભૂખ, કેમ કે હું ખાધા વગરની બેઠી હતી. પછી મેં ખાઈ લીધા ગાંઠિયા, પપ્પા ગાંઠિયા લેવા હતા. અને આ મંદિર છે, દર્શન કરી લેજો તમે. ને હું સૂઈ ગઈ હતી ને પછી સાવરકુંડ લાવ્યું ત્યારે જાગી. બસમાંથી નીચે ઉતરતા વેત જ તે ગટ્ટુ જોઈ ગઈ હતી લાડવા, કે મારે લાડવા જ ખાવા છે. એને સવારમાં લઈ દીધા લાડવા અને અમે રિક્ષામાં બેસીને નીકળી ગયા મારા બેનના ઘરે જવાના. આ છે નાવલી. મારા બેનના ઘરે પહોંચતા તે મારી બેનની ભાણકીને ગટ્ટુબે રમવા મળી. પછી લગ્નની કેસેટ જોઈ મારા માસીના છોકરાની, એમાં હું કેવી દેખાતી. જો ગ્રીન કલરના કપડાં મેં પહેર્યા છે, કેવી લાગુ છું જોઉં તો ખરી. હું ગટ્ટુના હાથમાં મેકઅપ આવી ગયો તો ને કે મમ્મા તું મને મેકઅપ કરી દે, મને તૈયાર કરી દે, મારે જવાનું છે એ કે લગ્નમાં. બોલો, મેં તું મેકઅપ કરીને ક્યાં જવાનો છે? પછી બારી પોપડા ઉખાડતી હતી ને અમારે ફઈને ઘર જવાનું હતું. તો રિક્ષામાં બેસીને અમે નીકળી ગયા હતા હાથણી રોડ ઉપર. અને જો અહીંયા કપસી હતી તો ત્યાં રિક્ષા ન ગઈ, હાલીને જવું પડ્યું. ત્યાં જાતા આવે તે અમારા બેન સૂઈ ગયા હતા. અને પછી સ્વેટર બેટર પહેરાવીને નીકળી ગયા જ્યાં લગ્ન હતા ત્યાં. અને આજ તો ગરબા હતા તો ત્યાં ડાયરેક્ટ જમવાનું જ હતું. તો પછી જમવા બેસી ગયા હતા. પણ સેવ ટમેટાનું શાક ને એવું હતું, સ્વીટ હતું. પપ્પા કાંઈ ખાઈ નહીં, ડાયાબિટીસ હતી. તો પાછા અમે નીકળી ગયા ને આવી ગયા નાવલીમાં. હાલીને વયા ગયા, કેમ કે રિક્ષા નહોતી મળતી. ને જો ત્યાં પાઉંભાજી ને પાણીપુરી અમે ખાઈ લીધી હતી મસ્ત મજાની પેટ ભરીને. અને પાછા આવી ગયા હતા ગરબામાં. તો જો બ્રાઇડની એન્ટ્રી થઈ ગઈ હતી મસ્ત મજાની. આ છે મારા કાકાની છોકરી, એના જ મેરેજ છે. અને ગરબા ચાલુ થઈ ગયા હતા. જો બધા કેવા મસ્ત મજાના ગરબા રમે છે, ડાન્સ કરે છે. ને મને ગટ્ટુને ઊંઘ આવતી હતી. તો મા દીકરી અમે બે અંદર હોલમાં જઈને સૂઈ ગયા હતા. અને ઠંડી એટલે સાવરકુંડલામાં બહુ જોરદારની પડે છે. અમારા સુરતમાં આવી ઠંડી જ નથી પડતી.